મજા આવે છે તને? હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે સવારમાં રાઉન્ડ મારવા માટે નીકળ્યા છીએ અને વિચાર્યું કે જક્ષુને આજે ટાઉનશીપની સફર કરાવીએ, કારણ કે જક્ષુ નહોતો એ પહેલાં તો અમે લોકો અહીંયા જ રહેતા હતા, એટલે કે ટાઉનશીપમાં રહેતા હતા અને અહીંયા કુદરતના ખોળે રહેતા હોય એવું લાગે. આમ ગામડાનું ગામડું અને સિટીનું સિટી. એમ ગામડે રહેવું તો મને બહુ ઓછું ગમે, પરંતુ મને ટાઉનશીપમાં રહેવું બહુ જ ગમતું હતું, કારણ કે ત્યાં ગ્રીનરી એટલી બધી અને વાતાવરણ પણ બહુ જ સારું હતું. અહીંયા બધા જ કબૂતર ચણી રહ્યા છે, એની વચ્ચે આ એક પોપટ આવીને બેસી ગયો છે. જો મજા આવે છે તને? અમારે અહીંયા થોડા ડિસ્ટન્સ ઉપર છોકરાઓ માટે પ્લે એરિયા બનાવવામાં આવ્યો છે અને એટલા બધા પ્લે એરિયા છે કે કોઈ પણ પ્લે એરિયાની અંદર તમને છોકરાઓ જોવા જ ના મળે. અહીંયાની સ્કૂલ છૂટે ત્યારે જોવા મળે, જો કે એટલે હજુ તો સ્કૂલ છૂટી નથી. એટલે હું અને વૃષભ થોડીવાર જક્ષુને લઈને અહીંયા આવી ગયા હતા કે જક્ષુ થોડીવાર અહીંયા રમે અને એન્જોય કરે. છોકરાઓ આખો દિવસ ઘરમાં ને ઘરમાં ટીવી સામે બેસ્યા રહે અને ઘરે એકલા રહે, એના કરતાં આવી રીતે બહાર કંઈક એક્ટિવિટી કરવા મળે તો છોકરાઓને અઠવાડિયે કે 15 દિવસે કે મહિને એક વખત તો બહાર લઈને જવા જ જોઈએ. મને એવું લાગે છે કે આજે જક્ષુ બધી જ વસ્તુનો એક્સપિરિયન્સ કરી લેશે, કારણ કે એક જગ્યાએથી લસરપટ્ટી કે હિંચકા ખાઈને આવે એટલે બીજી જગ્યાએ ચડી જાય, બીજી જગ્યાએથી આવે એટલે ત્રીજી જગ્યાએ જતો રહે. જો હવે લસરપટ્ટીમાં જતો રહ્યો છે, પરંતુ આ લસરપટ્ટી બહુ જ ઊંચી છે. હવે જોઈએ બીક લાગે છે કે નહીં, કારણ કે અમારી રેસિડેન્સીની લસરપટ્ટી છે એ નાની છે, એટલે એમાં તો વાંધો ના આવે. આજા બેસીન હોય, બેસીન. આજા મમ્મા ઊભી ચાલ. આવી ગઈ ને? ચાલો તો હવે બપોર થઈ ગઈ છે, ઘરે જઈએ. તડકાના લીધે પાણી જેટલું પીવાઈ ગયું કે બપોરે જમવાનું જ ઓછું ચાલ્યું, એટલે રોટલી થોડી પડી રહી હતી. બપોરની થોડી રોટલી વધી હતી એટલે એને વઘારી નાખી છે અને 5 વાગી ગયા છે. જક્ષુ હમણાં ઉઠે એટલે થોડી વાર નાસ્તો કરીને પછી અમે લોકો જઈશું નીચે જક્ષુને ગાર્ડનમાં થોડી વાર રમાડવા, કેમ કે આજે સાંજનું ટિફિન જતું રહ્યું છે એટલે સાંજે રસોઈ કરવાની તો બહુ ઉતાવળ છે નહીં. 5 વાગી ગયા છે ને જક્ષુ ઉઠી ગયો છે તો નાસ્તો કરવા માટે બેસી ગયા છે. શું ખા છો? મમ્મ. વાવ, મજા આવે છે તને ખાવાની? ખા જાવ. પછી આપણે લસરપટ્ટી ખાવા જવું છે? ત્યાં જવું છે ને? હિંચા ખાવા છે? જઈએ નીચે જાશું આપણે. પછી ખાઈને પછી થોડુંક વેરાણું છે તો ભાઈ કચરું કાઢે છે. હે જક્ષુ, આમ સામું તો જો, કચરું કાઢશો દીકા? આજે તો જક્ષુને પિકનિક ડે હોય એવું લાગે છે, કેમ કે સવારમાં પણ બહાર ગયો હતો અને અત્યારે બપોર પછી પણ નીચે આવી ગયો છે અને અહીંયા કંઈક પ્રોજેક્ટર ઉપર શરૂ કરવાની તૈયારી હોય એવું લાગે છે. હવે શું શરૂ થાય છે એ જોઈએ આપણે થોડી વારમાં. ઇવનિંગનો ટાઈમ થઈ ગયો છે તો બધા છોકરાઓ પણ સ્કૂલેથી આવી ગયા હોય એવું લાગે છે, એટલે બધા જ છોકરા જો અહીંયા નીચે ગોઠવાઈ ગયા છે ખુરશી લઈને. છોકરાઓને મજા આવે એ માટે છોકરાઓ માટે અહીંયા કાર્ટૂન શરૂ થઈ ગયું છે. મોટી સ્ક્રીન ઉપર જોવાનો કંઈક આનંદ જ અલગ હોય છે, તો છોકરાઓ અહીંયા એક્સપિરિયન્સ કરી લે ને, થિયેટરમાં ગયા હોય કે ના ગયા હોય. શેમાં ઘૂસ ગયું છે? હે, ટીવીમાં ઘૂસી ગયું. વાગ્યા છે 8:15 અને અમે આવી ગયા છીએ ઉપર. તો જમીને ફ્રી થઈ ગયા છીએ અને હવે ટાઈમ છે ડેઝર્ટનો. તો ચાલો બધા કેક ખાવા માટે, જેને જેને મારી જેમ કેક ભાવતી હોય એ લોકો આવી જ જાઓ.
આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.